ભાઈ મને યાદ છે કે બાળપણમાં મારી મમ્મી પાટલા ઉપર બેસીને કપડાં ધોતી હતી અને એની જોડે એક નાનકડી થેલી હોય વોશિંગ પાવડર નિરમા એમાં વ્હાઈટ કલરની જે નિરમા ગર્લ હોય આપણને એવું લાગે કે ભાઈ આપણા કપડાં પણ આટલા સરસ મજાના થશે, પરંતુ તમે ક્યારે એવું વિચાર્યું કે આ નિરમા જે દેશની નંબર 1 બ્રાન્ડ બની એ આજે ક્યાં છે? એવું તો શું થયું કે ભાઈ કરોડો લોકો જે બ્રાન્ડને વાપરતા હતા એ અચાનક માર્કેટમાંથી ગાયબ થઈ ગઈ. તો ભાઈ આજના વિડીયોમાં આપણે આ પૂરી સ્ટોરી કવર કરીશું અને છેલ્લે એક અનોખા બિઝનેસની પણ વાત કરીશું. એક એવી ગજબની ઉડાન અને પછી ધરાશયી થવાની પૂરેપૂરી કહાની. આ કહાની ચલો આપણે સાથે મળીને સાંભળીએ. આ વિડીયો જો તમે બિઝનેસ કરવાનું વિચારતા હોય તો તમારા માટે એક સબક રૂપ સાબિત થઈ શકે છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. તો ભાઈ કહાનીની શરૂઆત થાય છે સાલ 1969. 24 વર્ષનો એક યુવાન જે સરકારી નોકરી કરતો હતો, પરંતુ સેલરી થોડી ઓછી હતી, એટલે મનમાં એક નાનકડો પોતાનો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો. આ વ્યક્તિ હતા કરશનભાઈ પટેલ. ગાંધીનગર પાસે એક નાનકડા ઘરમાં બેસીને એમનો એક જ માત્ર ઉદ્દેશ હતો એક સાદો અને સિમ્પલ ડિટર્જન્ટ પાવડર બનાવવો. કારણ કે ભાઈ તે સમયે માર્કેટમાં ચાલતું હતું સર્ફ એક્સેલ, જે અમીરોનો પાવડર કહેવાતો હતો. મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ વાળા લોકો સાબુ જ વાપરતા હતા. એટલે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનો વિચાર અને સાથે સાથે પૈસા કમાવાનો થોડો વિચાર કરશનભાઈના મનમાં આવ્યો. કારણ કે ભાઈ સર્ફ એક્સેલની એ વખતે કિંમત હતી 15 રૂપિયા પ્રતિ કિલો. એટલે લોકો એક સામાન્ય લોન્ડ્રી શોપ આવતો હતો વતનને એવો, એનાથી કપડાં ધોતા હતા. હવે ભાઈ કરશનભાઈ પટેલનો ફોર્મ્યુલા સિમ્પલ હતો. 65% સોડા એસ, જે સાફ કરવા માટે, અને બીજા કોઈ મોંઘા કેમિકલ નહીં વાપરવાના, જેનાથી કિંમત ઓછી રહે. અચ્છા, લેબર પણ મેન્યુઅલ હતા, જેથી વધારાની કોઈ ખર્ચો આવે નહીં. આ ફોર્મ્યુલા સાથે તે માર્કેટમાં આવ્યા અને નામ આપ્યું પોતાની 1 વર્ષની દીકરી નિરમાનું. હવે ભાઈ એક જ વર્ષમાં કરશનભાઈનો આ નિરમા પાવડર એટલો બધો હિટ થઈ ગયો કે ભાઈ દિવસનો 200 કિલો પાવડર એ વેચવા લાગ્યા. અચ્છા, એ વખતે પણ એડવર્ટાઇઝિંગનો જમાનો હતો. મોટી મોટી બ્રાન્ડ એડવર્ટાઇઝિંગ કરતી હતી. એવામાં કરશનભાઈએ એક દેશી જુગાડ અપનાવ્યો હતો. આ જુગાડ શું હતો? ભાઈ એ વખતે સર્ફ એક્સેલનો જમાનો ચાલતો હતો, એટલે જે દુકાનદારો હતા એ નિરમાનો પાવડર રાખવા માટે એગ્રી નહોતા. એટલે કરશનભાઈ વારે ઘડીએ છોકરીઓને ત્યાં મોકલતા હતા, મહિલાઓને ત્યાં મોકલે દુકાનોમાં અને કહે કે ભાઈ અમારે નિરમા પાવડર જોઈએ છે. આનાથી વેપારીઓના મગજમાં એવું લાગ્યું કે ભાઈ નિરમા કરીને કોઈ બ્રાન્ડ છે, આ વેચીશું તો માર્કેટમાં આ ચાલશે ને અમને પણ પૈસા મળશે. આ સ્ટ્રેટેજી એમને શરૂઆતના સ્ટેજમાં અપનાવી, જેથી જે રિટેલરો હોય છે, દુકાનદારો હોય છે, એમના ત્યાં એમની બ્રાન્ડ નિરમા અવેલેબલ થઈ. ભાઈ આના લીધે સાલ 1977 સુધી નિરમા એ 2000 રિટેલરો સુધી પહોંચી ગઈ અને ભાઈ 1985 સુધી તો 60% માર્કેટ નિરમાએ કેપ્ચર કરી લીધું હતું. એ વખતની જાયન્ટ હિન્દુસ્તાન યુનિલિવર પણ હલી ગઈ છે. પરંતુ જેમ કહેવાય છે ને કે જંગલનો રાજા એ જ રહે છે જે સમય સાથે બદલાય છે. નિરમાએ પોતાની સ્ટ્રેટેજીમાં બદલાવ કર્યો નહીં અને એની સામે હિન્દુસ્તાન યુનિલિવરની સ્ટ્રેટેજી કામ લાગી ગઈ. હવે હિન્દુસ્તાન માર્કેટમાં લઈને આવ્યું વ્હીલ ડિટર્જન્ટ અને વ્હીલનો ભાવ એ નિરમાની સેમ ભાવ રાખવામાં આવ્યો અને ક્વોલિટી સારી આપવામાં આવી. આ એક પહેલો પડકાર આવ્યો નિરમાની સામે. સાથે સાથે સર્ફમાં એક એવું કેમ્પેન લાવ્યા કે ભાઈ સસ્તું અને સારું એક સાથે નહીં મળે. કારણ કે એ લોકોએ માર્કેટ રિસર્ચ કર્યું હતું કે ભાઈ નિરમામાં સુગંધ આવતી નથી, એ હાથને અસર કરે છે અને નિરમા પૂરેપૂરો ઓગળતો નથી. એમણે નિરમાની કમીઓ શોધી અને એની ઉપર પોતાનું કેમ્પેન લોન્ચ કર્યું. આ એ બીજો સેટબેક આવ્યો નિરમા ઉપર. આના લીધે સાલ 1990માં નિરમાનું માર્કેટ કેપ જે 60% હતું એ ઘટીને હવે 50% થઈ ગયું. હજુ 10% જ ઉતર્યું હતું. પિક્ચર અભી બાકી હે. હવે સાલ 1995 સુધી માર્કેટમાં આવી ગયું હતું ઘડી ડિટર્જન્ટ. ઘડી ડિટર્જન્ટ જેનો સ્લોગન હતો પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે.
કિંમત થોડી વધારે હતી, પરંતુ આ સ્લોગન પણ માર્કેટમાં સખત ચાલી ગયો. આ એક ત્રીજો સેટબેક આવ્યો નિરમા ઉપર. હજુ નિરમાની આંખ ઉઘડી નહોતી, પરંતુ હવે થઈ ગયું હતું લેટ. પોતાની ઓરિજિનલ પ્રોડક્ટની ક્વોલિટીમાં સુધાર કરવાની જગ્યાએ નિરમાએ પણ એવું વિચાર્યું કે હવે આપણે પ્રીમિયમ માર્કેટમાં જઈએ અને થોડા પૈસા કમાઈએ. હવે નિરમા માર્કેટમાં નિરમા બ્લુ કરીને પ્રીમિયમ બ્રાન્ડ લઈને આવ્યું, જે સુગંધવાળી હતી. સાથે સાથે નિરમાના સોપ પણ આવી ગયા, નિરમાના શેમ્પૂ આવી ગયા, નિરમાની ટૂથપેસ્ટ પણ આવી ગઈ. એટલે હવે નિરમા પોતાનું માર્કેટ પેનેટ્રેટ કરવામાં લાગી ગઈ. અચ્છા, આ વખતે એમણે રિતિક રોશનને પણ પોતાની એડ કેમ્પેનમાં લીધા, છતાં પણ લોકોના મગજમાં આ વસ્તુ બેસી નહીં અને દરેક વસ્તુ સખત રીતે ફ્લોપ ગઈ. આના લીધે સાલ 2017 સુધીમાં નિરમાનો સ્ટેક હવે 4% જ રહ્યો હતો. પહેલાં 60% માર્કેટ કેપ ધરાવતું નિરમા અત્યારે માત્ર 4% ઉપર આવી ગયું હતું અને હવે માર્કેટનું લીડર બની ગયું હતું ઘડી ડિટર્જન્ટ. કારણ કે હવે લોકોના મગજમાં એવું થઈ ગયું હતું કે નિરમા એ સસ્તી પ્રોડક્ટ વેચે છે, એમાં ક્વોલિટી હોતી નથી. નિરમાએ પોતાની જે પ્રોડક્ટ હતી મેન નિરમા ડિટર્જન્ટ, એમાં સુધાર લાવવાની જગ્યાએ બીજા બધા માર્કેટ ઉપર કામ કર્યું અને મેન વસ્તુ રહી ગઈ અને બીજી બધી કંપનીઓ માર્કેટમાં આવી ગઈ. એમના કેમ્પિયનો પણ જોરદાર હતા અને એના લીધે નિરમા માર્કેટમાંથી ગાયબ થઈ ગઈ અને બીજી બધી કંપનીઓ માર્કેટમાં લીડર બની ગઈ. તો ભાઈ આ છે નિરમાનો ડાઉનફોલ. આ ડાઉનફોલથી આપણને શું શીખવા મળે છે, ચલો એ વસ્તુ જાણીએ. તો ભાઈ આનાથી પહેલી વસ્તુ એ શીખવા મળે છે કે માર્કેટમાં માત્ર લો પ્રાઇસ તમે રાખશો તો ચાલશે નહીં. પ્રોડક્ટની પ્રાઇસ કદાચ ઓછી હશે, થોડી 2 પૈસા વધારે પણ હોય, પરંતુ ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરવું નહીં. બીજી વસ્તુ છે એ છે બ્રાન્ડ પોઝિશનિંગ. ભાઈ બ્રાન્ડ પોઝિશનિંગ ખૂબ જ ક્રુશલ છે. લોકોના મગજમાં પેસી ગયું હતું નિરમા એટલે સસ્તું અને સામે બીજી બધી વસ્તુ એટલે ક્વોલિટીવાળી વસ્તુ. તો એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. અને ત્રીજી વસ્તુ છે માર્કેટમાં ટ્રેન્ડ બદલાય તો ભાઈ ટ્રેન્ડને તમારે ફોલો કરવો પડે. જો તમે ટ્રેન્ડ સાથે ના ચાલ્યા તો તમે માર્કેટમાંથી ખોવાઈ જશો. આ જ મેન રીઝન હતું નિરમાના ડાઉનફોલ. તો ભાઈ ધીસ ઇઝ ઓલ અબાઉટ નિરમાની રાઇઝ અને ફોલની પૂરેપૂરી સ્ટોરી. વોશિંગ પાવડર નિરમા, આ જે સ્લોગન છે એ તો આપણા મગજમાં પેસી જ ગયો છે, છતાં પણ ઘડી ડિટર્જન્ટ પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે એવા તો ઘણા બધા ડિટર્જન્ટ આવી ગયા જેને વોશિંગ પાવડર નિરમાને વોશ કરી નાખે. તો ભાઈ આ છે પૂરેપૂરી સ્ટોરી નિરમાના રાઇઝ અને ફોલ. આ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક જરૂર કરીને જાઓ અને હજુ પણ તમારે કોઈ નવી સ્ટોરી જોતી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તમે જણાવજો તો ભાઈ હું તમને એની સ્ટોરી બનાવી સમજાવીશ. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂર કરીને જાઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.